તો વાત હવે પાટણની, જ્યાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે। અલગ અલગ ગામમાં તપાસ હાથ ધરવામાં આવી અને તે જ દરમિયાન 6 જેટલા બોગસ તબીબ ઝડપી પાડવામાં આવ્યા છે। સરસ્વતી સિદ્ધપુર તાલુકાના ગામમાં એસઓજીએ કાર્યવાહી તેજ કરી બોગસ તબીબો પાસેથી દવા અને મેડિકલ સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા કુણાલજી માળી જોડાયા છે। કુણાલ, જે પ્રમાણે તબીબો મળી આવી રહ્યા છે પણ બોગસ, કેવા પ્રકારની કાર્યવાહી થઈ? એ ચોક્કસથી લવલીન જણાવી દો કે પાટણ એસઓજીએ બોગસ ડોક્ટરો પર બોલાવી છે તબાહી, જેમાં અલગ અલગ ગામોમાંથી ઝડપ્યા છે બોગસ ડોક્ટર। સરસ્વતી અને સરસ સિદ્ધપુર તાલુકાના ગામોમાંથી એસઓજીએ કરી છે કામગીરી, જેમાંથી 6 બોગસ ડોક્ટરોની ઝડપી કાર્યવાહી કરવામાં હાથ ધરી છે। ઝડપાયેલ બોગસ ડોક્ટર પાસે 60 થી વધુ દવા અને મેડિકલ સાધનોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તેમજ જે કહી શકાય કે ઇલિયસ ભાઈ ઉર્ફે ઇલ્મોઇદીન ઇબિયા મિયા તુવેર રહે ઓઢવા, ઉંમર વર્ષ 43, 19 વર્ષથી ઓઢવા દવાખાનું ચલાવી રહ્યું છે, બોગસ ડિગ્રી વગર ચલાવી રહ્યા છે દવાખાનું। જેમાં પટેલ હસનાભાઈ ઇસ્માલભાઈ નાસિમભાઈ, ઉંમર વર્ષ 34, હાલ નાની મસ્જિદ પાસે ઇન્ડોલ, તાલુકો સિદ્ધપુર, મૂળ રહે કનાઈ, અત્યારે બોગસ તબીબ તરીકે તે ફરજ બજાવી રહ્યા હતા, તેમને પણ ઝડપી પાડવામાં આવી છે। કમલ હસીન નુરાભાઈ પટેલ મોમીન, ઉંમર વર્ષ 65, રહે મૂળ કનાઈ, હિંમતનગર, હાલ રહે મેત્રાણા, પ્રેક્ટિસ કરતા હતા, જે બોગસ તબીબ તરીકે ઝડપાઈ પાડવામાં આવ્યો છે। અને શહીદ ગુલામભાઈ ડોડિયા, રહે કાટવાડા, તારીખ તાલુકો હિંમતનગર, હાલ રહે અમરાપુરા, સરસ્વતી તાલુકામાં જે બોગસ તબીબ તરીકે ઝડપાઈ પડે છે। અને આવા તમામ 6 જેટલા ડોક્ટરોની ઝડપી એસઓજી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી લવલી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અલગ અલગ વિસ્તારોમાંથી 6 જેટલા બોગસ તબીબ ઝડપાયા।